બધા શું કરો છો તમે? એ શું કરો છો? કેમ ફોન ભાળો છો? તમને લેસન લખવાનું નહીં કીધું મેં? હા, આજે બાળકો પોતપોતાનું હોમવર્ક કરી રહ્યા છે. સ્કૂલમાંથી લેસન આલે એ જોવા નીતિન ને બધા પોતપોતાનું. નીતિન આ બાજુ શું લખે છે? કક્કો. અને માનવ તું શું લખે છે? આમ જુઓ. હા, ચોપડીની અંદર લખે છે ને. બધા પોતપોતાનું હોમવર્ક કરી રહ્યા છે. સાવિત્રી તું શું કરે છે? એબીસીડી લખે છે. અને નરપત તું શું કરે છે? અહીંયા પડ્યો છે મોબાઈલ. આ મોબાઈલ પડ્યો છે, જોજો હમણાં તમે આનો ચમત્કાર શું છે, મોબાઈલનો ચમત્કાર શું છે એ પણ જોજો તમે. આ બાળકો હોમવર્ક કરી રહ્યા છે. અને હવે તમે બધા લેસન લખજો, હું બહાર જાઉં છું, નાહીને આવું છું. ઓકે? બાળકો માટે અભ્યાસ ખૂબ જ જરૂરી છે. બાળકો ભણવા જ જોઈએ. અને દિવસે અહીંયા જે સ્કૂલમાંથી છૂટીને આવે, ઘરે આવે એટલે પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરવું જ જોઈએ. અને આપણે પણ ખાતરી રાખવી જોઈએ કે બાળકો પોતાનું કમ્પ્લીટ હોમવર્ક પૂરું કરીને બીજે દિવસે સ્કૂલમાં જાય, જેથી કરીને કોઈ બાળક આડાવળું રમે તો ઠીક વાત છે, બાકી કોઈ નેગેટિવ અસર ના પડે એના ઉપર એ પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જોઈએ છે બાળકો શું કરી રહ્યા છે. ચોપડી અહીંયા પડી છે અને બધાની ચોપડી પડી છે. શું કરે છે બધા? શું કરો છો તમે? એ શું કરો છો? કેમ ફોન ભાળો છો? તમને લેસન લખવાનું નહીં કીધું મેં? હા, લેસન લખવા આવ્યું, કેમ ફોન વાળો? ઊભા થાવ, લેસન લખો. ઊભા થઈ ગયા ત્યાંથી. જુઓ, અહીંયા મોબાઈલ પડ્યો હતો, તો આ મોબાઈલ લઈને જોવા બેસી ગયો અને છોકરા બધા લેસન લખવાનું મૂકી દીધું. મોબાઈલ જોવા આવી ગયા. જુઓ, લેસન મૂકી દીધું છે અને મોબાઈલ જોવા આવી ગયા છે. આ બાળકોની અંદર એક એવું છે, મોબાઈલ એક એટલું આકર્ષણ જમાઈ દીધું છે. જુઓ, હવે ફોન મૂકી દે, ફોન મૂકી દે. ફોન જોવાનો નહીં. ફોન જુઓ છે? ફોન જુઓ તારે? જુએ છે ફોન? જુઓ છે? નહીં મળે ફોન. ફોન નહીં જોવાનો. લોક ખોલજે. તને લોક ખોલતા આવડે છે? ખોલો. જુઓ, લોક પણ આને ખોલતા આવડે છે કમ્પ્લીટ. હવે કેવી રીતે લાવવાનું છે? જુઓ, જાતે આ 3 વર્ષનું ટેણિયું છે, પણ જાતે મોબાઈલનો સ્ક્રીન લોક ખોલીને જાતે વિડીયો લઈ ગયા જોવા માટે. મિત્રો, આજના સમયમાં મોબાઈલ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે બાળકોની અંદર. બાળકો પોતાનો અભ્યાસક્રમ તો શું, ભણવાનું તો શું, પણ કોઈ પણ તમે કહો તો હાલ માનતા નથી. અને મોબાઈલને એટલી લત લાગી ગઈ છે કે મોબાઈલ વગર, મોબાઈલ એમના હાથમાં આવી જાય તો એ મૂકતા નહીં, અને મોબાઈલ લઈએ તો એ રડવા જ માંડે છે. મોબાઈલ આજના સમયમાં ખૂબ ખરાબ રીતે બાળકો માટે સાબિત થઈ રહ્યો છે. એ મોબાઈલનો ઉપયોગ જેમ બને એમ બાળકો ઓછો કરે એ જ ફાયદો છે. બાકી આગળનો અભ્યાસ ભણવાના પણ નહીં બાળકો. મોબાઈલ હાથમાં આવવાથી એમનામાં જે એની અંદર એઆઈ ને એના સપોર્ટથી વિડીયો આવતા છે, અને એ આપણે મગજને એટલી રીતે ખેંચી લે છે જે બાળકને બીજું કોઈ સૂઝવા નહીં દેતો. એને મોબાઈલમાં એ જ દેખાય છે. અને આ જુઓ રડી રહ્યો છે, પકડી રહ્યો છે, આને મોબાઈલ જોઈએ છે. ક્યાં છે મોબાઈલ? નહીં મળે મોબાઈલ. મોબાઈલ નહીં મળે, નહીં મળે મોબાઈલ. જો આ જુઓ, જાતે મોબાઈલ લઈ રહ્યો છે. એટલે મોબાઈલ એટલો હાનિકારક, ઘાતક સાબિત થઈ રહ્યો છે બાળકોના ભવિષ્યના, આવનારા ભવિષ્યની અંદર. મોબાઈલ ખૂબ જ ખરાબ રીતે અસર કરશે બાળકોના જીવનમાં, એ હાલથી દેખાઈ રહ્યું છે. એટલે આપણે ગમે તે જગ્યાએ બેઠા હોય, બાળક જાતે મોબાઈલ લઈ અને જોવા માંડી જાય છે. અને એ બીજું કોઈ જોતું જ નહીં. આપણે ગમે તે કહીએ માનતું નહીં, મોબાઈલ જોવા કરે છે. મોબાઈલ એ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે આવનાર સમયની અંદર. મૂકી દે ફોન. જુઓ, જાતે ફોન લઈ લે છે, પણ આ આપતો નહીં. મૂકી દે ફોન. ફોન મૂકી દે. મૂકી દે ફોન. ફોન જોવાય ના જોવાય ફોન? તો જુઓ, બાળકોની અંદર એટલું આકર્ષણ થઈ ગયું છે મોબાઈલનો, તો મોબાઈલ વગર બિલકુલ આમ કોઈ પણ જગ્યાએ બેઠા હોય તો મોબાઈલ ફરતી લઈ દે. આ જુઓ, પાછળ આવે છે. મોબાઈલ એટલો ખરાબ રીતે આવનાર ભવિષ્યમાં સાબિત થશે બાળકો માટે, જે હાલ કહી પણ ન શકાય. તો આપણા બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ હંમેશા માટે. મોબાઈલ આવનાર સમયમાં આપણા બાળકોની અંદર ખરાબ ઇમેજ, ખરાબ કોઈ અસર ના કરી જાય, એનું પણ ખાસ ધ્યાન રાખવું. જય માતાજી.